અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્રએ અકસ્માત સર્જતા એક્ટિવા ચાલકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે, જેમાં શાહીબાગમાં આવેલા સરદાર પટેલ સ્મારક ખાતેથી અસારવામાં રહેતા મહેન્દ્ર ગોહિલ એક્ટિવા લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન કાળા કલરની ફોર્ચ્યુનર ગાડી લઈને આવેલા આદિત્યસિંહ રાઠોડે મહેન્દ્રભાઈને પૂરપાટ ઝડપે ટક્કર મારી હતી, જેના કારણે મહેન્દ્રભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જોકે અકસ્માત બાદ કાર ચાલક આદિત્યસિંહ રાઠોડ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. ગત 23 જુલાઈ 2025ના રોજ ગુજરાત એટીએસે અમદાવાદ અને મોડાસાના 2 સહિત અલ-કાયદાના 4 આતંકીની ધરપકડ કરી હતી. ત્યારે હવે 4 આતંકીના જૂથની માસ્ટરમાઇન્ડ એવી બેંગલુરુની સમા પરવીનની એટીએસે ધરપકડ કરી છે. આતંકી સંગઠન વધુ મજબૂત બનાવવું અને કેવી રીતે પ્રવૃત્તિ કરવી એ સમા પરવીન નક્કી કરતી હતી અને અગાઉ પકડાયેલા 4 આતંકી પણ આ યુવતીના માર્ગદર્શનમાં કામ કરતા હતા. ત્યારે ગુજરાત એટીએસ હાલ સમા પરવીન પાસેથી વધુ માહિતી મેળવવા માટે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકની અધ્યક્ષતામાં રોડ સેફ્ટી કાઉન્સિલિંગ અને બીઆરટીએસ સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતો ઘટાડવા, ટ્રાફિકના સુચારુ નિયમન અને રોડ એન્જિનિયરિંગની ખામીઓ દુરસ્ત કરવા સહિતની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં એએમસી, આરટીઓ, એએમટીએસ, બીઆરટીએસ, જીએસઆરટીસી, માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારી તથા શહેર ટ્રાફિક પોલીસ વિભાગના તમામ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.